7 જૂનના રોજ આખી દુનિયામાં વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવામાં આવે છે, પરંતુ એક અગાઉના વિશ્વ આરોગ્ય સંગઠને દૂષિત ખોરાકથી થતી બીમારી અને મૃત્યુના અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે કે જે કંઈક અંશે ચિંતાજનક છે. 2000 થી 2021 દરમિયાન 194 દેશોમાં ડેટા આધારે બનાવેલા અહેવાલમાં આફ્રિકન અને દક્ષિણ એશિયાથી દેશોમાં જોખમ વધુ જોવા મળ્યું છે, જે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં 3 ગણું જોખમ જોવા મળ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનનો રિપોર્ટ અંદાજમાં લગાવવામાં આવ્યો છે કે દૂષિત ખોરાકને કારણે દર વર્ષે વિશ્વભરમાં જે 86.6 કરોડ લોકોને બીમાર પડશે છે, જેના પરિણામે 15 લાખથી વધુ લોકોના મોત થયા છે. પાણીની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી પર ધ્યાન કેન્દ્રિત કરીને આમાંથી મોટાભાગના કેસોને અટકાવી શકાય છે. 2000 થી દક્ષિણ પૂર્વ એશિયામાં આફ્રિકા સિવાય તમામ દેશોમાં ખોરાકજન્ય રોગોનું જોખમ ઘટ્યું છે. કેસ અને મૃત્યુના મુખ્ય કારણો અલગ અલગ હોય છે. WHO અભ્યાસમાં બીજી એક રસપ્રદ જાણકારી મળતી અંદાજમાં 2021માં દૂષિત ભોજનથી થનારી જે બીમારીનું મુખ્ય કારણ બેક્ટેરિયા, વાયરલ અને પેરાસાઇટની ઇન્ફેક્શન છે, પરંતુ મોતનું સૌથી મોટું કારણ કેમિકલ છે. સંપૂર્ણ આમાંથી ઇનઓર્ગેનિક આર્સેનિક, શિશુ અને મિથાઇલ સૌથી વધુ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. હૃદયના રોગો જે કેન્સરનું જોખમ છે, જે યુએનના જ અહેવાલમાં ટાંકી જણાવ્યું છે કે એકવાર રસાયણો ફૂડ સપ્લાયમાં પ્રવેશ કરે છે, તેમાંથી દૂર કરવું ખૂબ જ મુશ્કેલ અથવા કે શક્ય. કેમિકલ ફૂડમાં સુરક્ષિત પાણી, આરોગ્ય હેન્ડલિંગ અથવા કે પર્યાવરણીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિ દ્વારા ખોરાક પ્રવેશ કરે છે. ઓશોની શિશુઓને વાર્ષિક 1 મિલિયનથી વધુ મૃત્યુનું કારણ બની. નાના બાળકોને પર વધુ જોખમ. વિશ્વ આરોગ્ય સ્થાનિક નાના બાળકોને 5 વર્ષથી ઓછી ઉંમરના અને વિશેષતાને કારણે વૈશ્વિક વસ્તીના 9% હોવાનું છતાં દૂષિત ભોજનના કારણે વધતી જતી બીમારી તમામ કેસોમાં લગભગ ત્રીજા ભાગનું કારણ બની, જેમાં તે રોગનું પણ કારણ બની, જે ઉંમરના બાળકો માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. વધુ મિથાઇલ જેવા રસાયણો ભરેલા ખોરાકના દૂષિત મગજ વિકાસનો અવરોધ આવી શકે અને જીવનભરમાં ન્યુરો વિકાસ લક્ષી સમસ્યાઓ થઈ શકે છે.